સદ્ગુરુની શોધમાં પોતાના માર્ગને પ્રશસ્ત બનાવે એવા સદ્ગુરુની શોધમાં મુકુંદ અનેક જગ્યાએ ફર્યા, પરંતુ હૈયું ઠારે એવા સદ્ગુરુ મુકુંદને ન મળ્યા. સદ્ગુરુની શોધ કરતા કરતા મુકુંદ ઝાલાવાડના ધાંગધ્રા ગામે ગયા. અહીંયા વૈરાગી દ્વારકાદાસ રહેતા હતા. મુકુંદ એમની સેવામાં જોડાયા. વૈરાગી દ્વારકાદાસે પ્રશ્ન કર્યો, મુકુંદ, તે ઘર શા માટે છોડ્યું છે? મુકુંદે કહ્યું, મારે આજીવન બ્રહ્મચર્ય પાળી શ્રીહરિનો સાક્ષાત્કાર કરવો છે. મારા માર્ગને સરળ બનાવે એવા સદ્ગુરુની શોધમાં હું નીકળ્યો છું. વૈરાગી દ્વારકાદાસ મુકુંદની મુમુક્ષુતા જોઈને આભા બની ગયા અને નિખાલસ ભાવે કહ્યું, મુકુંદ, સ્વયં મારું અંતર સ્ત્રીની વાસનાથી મુક્ત થયું નથી, તો હું તને કઈ રીતે માર્ગ બતાવું? એમ કર્ય તું વાંકાનેર જા. વાંકાનેરમાં વૈરાગી કલ્યાણદાસજી બિરાજે છે. એ ભારે બ્રહ્મચારી અને સિદ્ધ ગણાય છે. મને લાગે છે કે એ જ તને સાચો માર્ગ બતાવી શકશે ને તારું કાર્ય સિદ્ધ કરશે. દ્વારકાદાસના કહેવાથી મુકુંદ વાંકાનેર પહોંચ્યા. વાંકાનેરના કલ્યાણદાસ સુપ્રસિદ્ધ સંત હતા. તેઓ કેડે પિત્તળની સાંકળ બાંધતા, પિત્તળની લંગોટી પહેરતા, લંગોટીએ તાળું મરતા, ચાવી શિષ્યોની પાસે રહેતી. આ અવનવી રીતથી લોકોમાં તેઓ ભારે બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધ હતા. મુકુંદ કલ્યાણદાસજીને મળ્યા, થોડો સમય રોકાયા. એકવાર કલ્યાણદાસજીએ એકાંતમાં મુકુંદને પૂછ્યું, મુકુંદ, તે આ ત્યાગનો માર્ગ શા માટે લીધો છે? મુકુંદે કહ્યું, મારે અખંડ બ્રહ્મચર્ય પાળી પરમાત્માને પ્રાપ્ત કરવા છે. મને કામ જીતવાનો ઉપાય બતાવે એવા સદ્ગુરુની શોધમાં નીકળ્યો છું. કલ્યાણદાસે મુકુંદની સાચી મુમુક્ષુતા પિયહાણી લીધી. મુકુંદ પ્રત્યે એમને અત્યંત માન થયું. નીરવ એકાંત હોવાથી કલ્યાણદાસે પેઠોટી વાત કરી. મુકુંદ, મારી વાત માન્ય. કળિયુગમાં કામ જીતવો કઠણ છે. મારી આ પિત્તળની કૌપીન અને પિત્તળના તાળા જોઈને લોકો મને મહાન બ્રહ્મચારી માને છે, પરંતુ આજે હું તને એક સાચી વાત કહું. એકવાર હું કાશીની યાત્રા માટે જઈ રહ્યો હતો. રસ્તામાં ઉજ્જૈન આવતું હતું. ઉજ્જૈનથી થોડે દૂર ગામના પાદરમાં પાણીના શેરડે બાઈઓ પાણી ભરતી હતી. એક જુવાન રૂપાળી બાઈ માથે પાણીની હેલ્ય લઈને હાલી આવતી હતી. મેં એને ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો ત્યારે એણે આંખોના મટકા મારી હાથનું લટકું કરીને મને ઉજ્જૈનનો માર્ગ બતાવ્યો હતો. આજે વર્ષો વીત્યા, પરંતુ એ બાઈની આંખોના મટકા અને હાથના લટકાને હું વિસરી શક્યો નથી. ક્યારેક ધ્યાનમાં બેસું છું ત્યારે પણ મને એ જ દેખાયા કરે છે. મુકુંદ, કાન ખોલીને સાંભળ્યા. પિત્તળની કૌપીનને તાળા મારી શકાય છે, મનને નહીં. ઉપરથી સ્ત્રીનો ત્યાગ થઈ શકે છે, પરંતુ મનમાંથી સ્ત્રીને કાઢવી ઘણી કઠણ છે. સાચી વાત કરું તો હું તારો માર્ગદર્શક બની શકું તેમ નથી. કાં તો તું વાસ્તવિકતા સ્વીકારી લે અથવા બીજા ગુરુ ગોતી લે. કલ્યાણદાસની વાત સાંભળીને મુકુંદ ભારે નિરાશ થયા. મનમાં થયું, જો આવી જ વાત હોય તો હજુ મારું શરીર અભડાયું નથી, બ્રહ્મચર્ય વ્રત તૂટ્યું નથી, ત્યાં જ શરીર પાડી નાખું. આવતે ભવ જે થવાનું હશે તે થઈ રહેશે. નિરાશ થયેલા મુકુંદ આ રીતે આત્મહત્યાને વિચારે ચડી ગયા. જય શ્રી સ્વામિનારાયણ.